કેમ મેડમ અહીં બહાર બેઠા? અરે મારા હોસ્પિટલમાં છે ને રિનોવેશન નું કામ હાલે છે. એટલે હું અરે હોસ્પિટલમાં કલર કામ અને છે ને સુધારા વધારાનું કામ હાલે છે. ઠીક અહીંયા હાલતું લાગે કા? તમારે શું તકલીફ છે બોલો? અરે મેડમ એમાં એવું છે કે અમારી ભેંસ છે ને એને દૂધ તો હાવ ઓછું આવે ને ફેટ તો આવતું જ નથી. તમે તમારી ભેંસને શું દ્યો છો? ઊભા દઈએ. અરે માજી ખોરાકમાં શું આપો છો એમ પૂછું છું. ખોરાકમાં તો છોકરા ક્યારેક ક્યારેક ભૂકો નાખતા હોય હો. અરે માજી ભૂકો ન ખાય, સારો ખોળ ને સારી કપાસિયા નાખો તો સારું દૂધ આવે ને પેટ વાળું. અરે મેડમ એ તો અમને ખબર પડે છે, અમને તો ખબર પડે પણ અત્યારે કેટલું મોંઘું હે, પોહાય નહીં અમને ખોળ ને કપાસિયા લેવા. પણ તમારે આગળ કઈ દવા હોય સસ્તી માયલી કેમથી ખોળ ને કપાસિયા ની જરૂર ના પડે ને દૂધ સારું આવે તો તમે દવા દઈ દ્યો. ના માજી એવી દવા ન આવે. તમારે સારું દૂધ જોઈતું હોય ને તો ખોળ કપાસિયા તો નાખવા જ પડે. સારું તો હાલો બીજું હું. મારા વિઝિટના પૈસા આપો. કેવાના પૈસા? વિઝિટ મારી પણ નથી તમે મારી ભેંસને તપાસી નથી કઈ દવા દીધી ને અમથી અમથા તમને પૈસા આપી દઈએ તો શું? મેં ભણી ગણીને એટલી બધી ડિગ્રી લીધી છે તો તમને મફતમાં સલાહ દેવા લીધી છે? તમે બાર બોર્ડ વાંચ્યું નથી? મારું હોસ્પિટલનું પગથિયું ચડો ને એટલે તમારે છે ને મને વિઝિટના પૈસા આપવા પડે. કેટલા પૈસા દેવાના? 100 રૂપિયા. 100 રૂપિયા? હા. અને હવે તમે જાઓ, મારે છે ને બીજા પેશન્ટ રાહ જોતા હોય છે. તમારું કઈ દવાખાનું હાલવાનું નથી, તમે બધા માણાને ધૂતો હો. આને ઉંમરની ખબર નથી પડતી કે માણાની કેટલી ઉંમર છે. મને માજી માજી કરે આને કઈ ખબર નથી પડતી. આ ગામના તો માણસો કે શું કેટલા ગજબના છે, એકથી એક નંગ છે બધાય. હાલો નેક્સ્ટ. બોલો શું થયું તમને? મેડમ મને મોઢામાંથી લાડુ પડે છે. હા તમને લાડ તો બહુ પડે છે હો ને, તમારું તો મોઢું એ ખુલ્લું રહે છે તો તમને છે ને વલો હોય. તો મેડમ હવે તો હું હવે છે ને હું તમને દવા આપું છું. અલ્યો. આ હું મેડમ આવડી મોટી ગોળી. હા મેડમ એકથી મને સારું થઈ જાહે? તો એક કામ કરો, આ છે ને ગોળી તમે સાંજે લઈ લેજો અને જો સવારે ઉઠો તો આ બીજી ગોળી લેવાની. મેડમ મને સારું તો થઈ જાહે ને? હવે કઈ નક્કી નથી હો. કેટલા પૈસા દેવાના? 400 રૂપિયા. ઓલ્યો આ 500. અલ્યો પૈસા પાછા. મેડમ લે ઉદિતા બેન તમે અહીંયા શું કરો છો? મને મજા નહોતી ને હું દવા લેવા આવી હતી. આરતી બેન પણ આ તો ઢોરનો ડોક્ટર છે. એવું મને વાંચતા નથી આવડતું. આરતી બેન અહીંયા લખ્યું તો છે પણ તમને તો ખબર પડે કે ના પડે કે તમે ઢોરના ડોક્ટર છો, તમે માણસ કેમ દવા આપો છો? મને દવા આપીને મેડમ એમ કીધું તમને વલ્લો થયો છે. અરે વધતા બેન વલ્લો તો ઢોરને થાય, માણાને થોડો વલ્લો થાય. અને આ અવડી દવા હોય, આ ઢોરની દવા છે ઈ તો તમને ખબર પડે ને, અવડી દવા થોડી માણાની હોય. અને ડોક્ટર તમે તમારું દવાખાનું બંધ કરી નાખજો, નકર કોક તમારા હાથ પગ ભાંગી નાખીએ. તમને માણામાં ઢોરમાં ખબર નથી પડતી, ઢોરની દવા દેતા દેતા માણાની દેવા માંડ્યાતી. હાલો વધતા બેન આપણે બીજે દવાખાને જઈએ. અને તમે તમારું દવાખાનું બંધ કરી નાખજો, નકર કોક હાથ પગ ભાંગી નાખીએ તમારા. હાલો નેક્સ્ટ.